તો પબજી ગેમ રમવા પર હવે સ્કૂલોમાં પ્રતિબંધ આવી ગયો છે। આ અંગે ઝી 24 કલાકે ભરૂચમાં પબજી ગેમને લઈને સ્કૂલના શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓનો મત જાણવાનો પ્રયાસ કર્યો। ત્યારે શું કહેવું છે વાલીઓનું અને શું મત છે વિદ્યાર્થીઓનો, આવો સાંભળીએ। ફરી એકવાર રાજ્યના શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે પબજી ગેમ બંધ કરવા માટે। શાળાઓને, દરેક શાળાઓને, જિલ્લા શિક્ષણાધિકારીઓને આ પરિપત્ર મોકલવામાં આવ્યો છે ગઈકાલના રોજ કે ભાઈ પબજી ગેમ હવે બંધ કરો। શાળાઓમાં વિદ્યાર્થીઓને ખાસ સૂચનો આપવામાં આવે, શિક્ષકો દ્વારા, વાલીઓ દ્વારા પોતાના બાળકોને સૂચનો આપવામાં આવે કે પબજી ગેમ ન રમવી જોઈએ। આની પહેલા બ્લુ વેલ ગેમ માટે પણ આવા જ સૂચનો અને પરિપત્રો જાહેર થયા હતા। આપણે મળીશું, શાળાના શિક્ષકો પણ અહીં છે, વાલીઓ પણ છે, તેમજ વિદ્યાર્થીઓ પણ ઘણા છે જેઓ પબજી ગેમ રમતા હતા ભૂતકાળમાં। શું નામ આપનું? યજ્ઞેશ ખંભાતી। સર, પબજી ગેમ બાબતે જે પરિપત્ર શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે, આપ શું કહેશો એ બાબતે? બહુ યોગ્ય છે આ પરિપત્ર, કારણ કે બહુ ખતરનાક ગેમ છે। જે બ્લુ ગેમ આગળ આવી હતી, લગભગ આ ગેમ પણ એ દિશામાં જઈ રહ્યું એવું લાગી છે। કારણ કે જે રીતે બાળકો મોબાઈલ લઈને બેસી રહે છે, મિત્રો સાથે કલાકોના કલાકો ટાઈમ કાઢે છે, ભણવામાં પણ એની આડઅસર દેખાઈ રહી છે, જેના માનસિક અસરો પણ જણાય છે। આ ગેમ ખરેખર બાળકોને ખોટા રસ્તે લઈ જઈ રહી છે। આ ગેમ એ ફાઇટિંગ ગેમ છે, ડિફેન્સની ગેમ છે, પણ એમાં બાળકોને કદાચ એ બીજાને મારીને કઈ રીતે આગળ વધવું, 100 જણાને ખૂન કરીને એને કઈ રીતે જીતવું એવું શીખવે, જે કદાચ સમાજ પર વિપરીત અસર કરનારી આજના બાળક માટે નુકસાનકારક છે। આપ શું કહેશો, બાળકોએ શું કરવું જોઈએ? આ ગેમ છોડી દેવી જોઈએ? આપ એક વાલી તરીકે શું કહેશો? વિદ્યાર્થીઓ જે દિશા તરફ અત્યારે મોબાઈલ અંતર્ગત જઈ રહ્યા છે, આ ગેમ ખરેખર બાળકોને ખૂબ જ નુકસાન કરતા છે। આવનારા સમયમાં જો કદાચ આ પ્રકારના પરિપત્રનો પબ્લિક દ્વારા, વાલી દ્વારા, વિદ્યાર્થીગણ દ્વારા જો આનો અમલ ન થયો તો બાળક ખરેખર ખોટી દિશામાં જશે, એમાં શંકાને સાહેબ કોઈ સ્થાન નથી। અને આના પરિણામે વિપરીત પરિણામો અત્યારે આવી રહ્યા છે। આપ શું કહેશો? આ પબજી ગેમ એક આરવી જેવી છે, જેનાથી બાળકમાં મેન્ટલ ડિસઓર્ડર જેવી એક મેન્ટાલિટી પેદા થાય છે, જેથી બાળકમાં એક વૃત્તિ પેદા થાય છે મારવા પ્રત્યેની, અને એના લીધે એ બાળકમાં નેગેટિવ પોઈન્ટ્સ વધતા જાય છે। એટલે ખરેખર આ પોઝિટિવ પોઈન્ટ્સ તરફ વધે એ માટે એને એક એવા પત્ર માટે ખરેખર સરકારે આ પત્ર બહાર કર્યો, તે બદલ આભાર છે એમનો બી। આપ શું કહેશો? સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે પબજી ગેમ માટે। આ એક વાયોલન્ટ ગેમ છે, એટલે આ રમ્યા પછી બાળક પોતે હિંસક પ્રવૃત્તિ કરતો વધારે થઈ જાય છે, અને બીજાને કઈ રીતે નીચા પાડીને પોતે કઈ રીતે ઉપર આવવું એવી વૃત્તિ એનામાં થાય છે। એના કારણે અભ્યાસ પર પણ ધ્યાન નથી આપી શકતો, અને સોશિયલી પણ એકલો પડતો જાય છે। ફેમિલી કે ફ્રેન્ડ સાથે પણ એ દૂર દૂર રહેવા માંડે છે। ગેમના કારણે પરિવારથી બાળક દૂર રહે છે, સોશિયલી પણ દૂર રહે છે, એક જ મોબાઈલની અંદર તેનું મન પરોવાયેલું રહે છે। આખો દિવસ જ્યારે ફ્રી પડે છે, હોમવર્ક સ્કૂલના હોય છે, તે પણ ઘણા બાળકોના રહી જતા હોય છે, એવા પણ બનાવો બને છે। એક બાળક પણ અહીંયા હાજર છે, તેને આપણે પૂછીશું, તે ભૂતકાળમાં પબજી ગેમ રમતા હતા એવું જણાવે છે। શું કહેશો ભાઈ? હું ભૂતકાળમાં પબજી ગેમ રમતો હતો, પણ તેનાથી ઘણા બધા સાઈડ ઇફેક્ટો થાય છે, માટે મેં હમણાં થોડા સમય પહેલાં પબજી ગેમ બંધ કરી દીધી છે। એટલે ત્યારબાદ મને થોડા પોઝિટિવ મારા થયા છે, પોઝિટિવ પોઈન્ટ મારામાં આવ્યા છે। માતા પિતા દ્વારા શું કરવું જોઈએ આના માટે? આ એક્શન ગેમ એક નાના બાળકોથી માંડીને તરુણો સુધી આ ફેલાઈ ગઈ છે, અને મા બાપે તો ખરેખર આને રોકવું જ જોઈએ। હમણાં જ ન્યૂઝપેપરમાં મેં વાંચ્યું કે એક તરુણે પોતાના મા બાપની હત્યા કરી નાખી। તો આ ગેમ કેટલી ખતરનાક છે એ સાબિત કરે છે। એટલે મા બાપોએ આ ગેમને તરત જ રોકવી પડશે, ને આ પરિપત્ર ખરેખર આવકાર્ય છે। શાળાના શિક્ષકો માને છે, વિદ્યાર્થીઓ માને છે, અને વાલીઓ પણ માને છે કે આ પરિપત્ર આવકાર્ય છે। જેમ બ્લુ વેલ ગેમ બંધ કરવામાં આવી હતી, બેન લગાવવામાં આવ્યો હતો, તેવી રીતે જ આ ગેમ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે શિક્ષણ વિભાગ દ્વારા। એ ખૂબ જ સરાહનીય છે, કેમ કે બાળકની માનસિકતા તે તરફ એવી થઈ જાય છે કે કોને નીચો પાડવો અને પોતે અવ્વલ નંબરે રહેવું। ભરત ચુડાસમા, ઝી 24 કલાક, ભરૂચ।